બેંક ઓફ બરોડાના ડેટા લીક મામલે હજુ બેંક ઓફ બરોડાએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કે CERT કોઈએ પણ હજુ સત્તાવાર નિવેદન નથી આપ્યું. એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે બેંક ઓફ બરોડાના 700 જીબીથી વધારે ડેટા ડાર્ક વેબ ઉપર લીક થઈ ગયા છે અને આ ઘટનાને કારણે ખાતેદારોની અંદર ચિંતા ફેલાઈ ગઈ છે. કારણ કે આમાં એક એવી શક્યતા છે જે ખાતેદારોના પેપર્સ છે, પર્સનલ ડોક્યુમેન્ટ છે, લોનના વિગત છે, એ બધું ડેટા લીક થઈ ગયો છે. તો આ બહુ જ એક મોટો ચિંતાનો વિષય ઊભો થયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. બેંક ઓફ બરોડાના ડેટા લીક મામલે હજુ બેંક ઓફ બરોડાએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કે CERT કોઈએ પણ હજુ સત્તાવાર નિવેદન નથી આપ્યું. પરંતુ દિવ્ય ભાસ્કર અને અન્ય મીડિયામાં આ અહેવાલો આવ્યા છે અને આ અહેવાલોને બેંક ઓફ બરોડાએ નકાર્યા પણ નથી. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક કોઈ ઘટના બનેલી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર કેશલેસ કન્ઝ્યુમરના સ્થાપક અને સાયબર સિક્યુરિટી રિસર્ચર શ્રીકાંતના કોટથી એવું કહેવામાં આવ્યું છે કે બેંક ઓફ બરોડાના જે ડેટા છે એ ડાર્ક વેબ પર લીક થઈ ગયા છે. બેંક ઓફ બરોડાએ આ ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ઓડિટ પણ શરૂ કરી દીધું છે. પરંતુ બેંક ઓફ બરોડાએ હજુ સુધી શેર બજારને જાણ પણ નથી કરી, કારણ કે બેંક ઓફ બરોડાનો શેર છે એ શેર બજારની અંદર લિસ્ટેડ છે. શ્રીકાંતે એવું પણ કીધું છે કે જેમણે હેક કર્યું છે એમણે બેંક ઓફ બરોડાની ઈમેલ સિસ્ટમ હેક કરીને સંવેદનશીલ ડેટા સુધી એ લોકો પહોંચી ગયા છે. અને આ જે ડેટા છે એ શનિવારે રાત્રે એક ડાર્ક વેબસાઇટ ઉપર સામે આવ્યા. અને આ એ વાતની સાબિતી છે કે હવે મોટી કંપનીઓ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એમાં સાયબર સુરક્ષાનું જોખમ છે એ બહુ જ વધી ગયું છે. હવે તમને થોડીક સમજ પણ આપી દઉં કે ડાર્ક વેબનો મતલબ એમ છે કે ઇન્ટરનેટનો એ છુપાયેલો ભાગ છે કે જેને ગૂગલ કે સામાન્ય સર્ચ એન્જિનથી એક્સેસ કરી શકાતો નથી અને એના ઉપયોગ માટે ખાસ સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. હવે સૌથી મોટો સવાલ લોકોના મગજની અંદર એ આવે કે ભાઈ આ ડેટા લીક થઈ ગયા તો એમાં ગ્રાહકને શું નુકસાન થઈ શકે? તો આમાં ગ્રાહકને નુકસાન એ રીતના થઈ શકે કે જો હેકરોની પાસે તમારું નામ, મોબાઈલ નંબર, તમારા ખાતાની માહિતી, લોનની વિગતો આવી જાય તો જેવી રીતના હમણાં ફિશિંગ કૌભાંડ ચાલે છે કે નકલી બેંક અધિકારી બનીને કે નકલી CID અધિકારી બનીને જે ફોન કોલ્સ આવે છે એમાં કોઈ નકલી બેંક અધિકારી બનીને તમને ફોન કરી શકે છે. તમારું KYC અપડેટ કરવાનું છે એમ કરીને તમને તમારી પાસે OTP પણ માંગી શકે છે. જો આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામા જેવી વિગતો પણ આ લોકોના હાથમાં આવી ગઈ હોય તો આવા જે હેકર્સ કે કૌભાંડીઓ છે એ નકલી બેંક ખાતું ખોલાવી શકે છે, નકલી લોન માટે અરજી કરી શકે છે, તમારા નામ ઉપર તમારા દસ્તાવેજોનો ઉપયોગ કરીને સિમ કાર્ડ પણ લઈ શકે છે, તમને ફોન કરીને બ્લેકમેલ બી કરી શકે છે, તમારી પાસે ખંડણી પણ માંગી શકે છે અને તમારા જે ડેટા છે એ અન્ય ગુનેગારોને વેચી પણ શકે છે. આ એક પ્રોબ્લેમ છે. પરંતુ હવે ગ્રાહકોને એવો બી સવાલ થાય કે તો હવે ગ્રાહકોએ કરવું શું? તો ગ્રાહકોએ સૌથી પહેલું કામ એ કરવાનું કે તમે જે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગનો જે યુઝ કરો છો એનો પાસવર્ડ ઇમિડિયેટલી તાત્કાલિક બદલી નાખો. તમે ATM પિનનો જે ઉપયોગ કરો છો એ ATM પિન પણ તમે બદલી નાખો. અને આ વાત જે તમને વારંવાર કહેવામાં આવે છે કે કોઈ અજાણ્યા કોલ કરીને તમારી પાસે OTP માંગે તો એ બિલકુલ શેર નહીં કરતા, કારણ કે આ ડેટા ચોરી થઈ ગયા છે એ અત્યારે જોખમ ઓછું છે, પણ જો OTP માંગ્યો તો તમારું ખાતું સાફ થઈ શકે છે. એટલે આ તો તમારે બહુ જ એલર્ટ રહેવાનું
કે ઓટીપી તમને કોઈ ફોન કરીને માંગે તો બિલકુલ આપશો જ નહીં, કારણ કે બેંકવાળા કે કોઈ અન્ય સંસ્થાઓ કે પોલીસ પણ ફોન કરીને કંઈ આવી વિગત માંગતું હોતું નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ઓટીપી બિલકુલ શેર નહીં કરતા, નહીં તો તમારું જોખમ વધશે. એટલે જે પૈસા ચોરનારા છે એની પાસે ઓટીપી આવી જાય, એટીએમ પિન આવી જાય, યુપીઆઈ પિન આવી જાય, નેટ બેન્કિંગનો પાસવર્ડ આવી જાય, એમપીઆઈએન આવી જાય તો એ લોકોને વધારે ઇઝી થઈ જાય. આમાં પેનિક કરવાને બદલે તમારે ખાસ કરીને આ તમારો પાસવર્ડ બદલી નાખવાની જરૂર છે અને ડર્યા વગર અને પેનિક કર્યા વગર બેંક પાસે જઈને માહિતી પણ માંગી લેવી જોઈએ અને તમારા ખાતા વિશેની રેગ્યુલરલી જાણકારી તમારે રાખવી જોઈએ. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.